નમસ્કાર મિત્રો, દેશમાં કોરોનાના એકાએક વધતા કેસ અને JN.1 વેરિયન્ટની સંક્રમિત દર્દીઓની વધતી જતી સંખ્યા વચ્ચે વિતેલા દસેક દિવસથી ગુજરાતમાં પણ ચેપગ્રસ્તોની સંખ્યા વધી હતી. તો સરકારે નવા વેરિયન્ટનો કોઈ કેસ નહીં હોવાનો દાવો કર્યો હતો. જી હા મિત્રો, પરંતુ ગઈકાલે કેન્દ્ર સરકારે જાહેર કરેલા આંકડાઓમાં ગુજરાત દેશમાં સૌથી વધુ નવા વેરિયન્ટના કેસ ધરાવતું રાજ્ય હોવાની વિગતો બાદ આજે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે તેનો સ્વીકાર કર્યો હતો. તો ઋષિકેશ પટેલે બચાવમાં રાજ્યના પ્રત્યેક કોરોના પોઝિટિવ દર્દીનું જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવે છે. તેના કારણે દેશના અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં એક્ટિવ કેસ ઓછા હોવા છતાં JN.1 વેરિયન્ટના કેસ વધુ છે. તો બીજી તરફ એકલા અમદાવાદમાંથી નવા 10 કોરોનાના પોઝિટિવ કેસ મળ્યા છે. અમદાવાદમાં નવરંગપુરા, નારણપુરા, બોટકદેવ, થલતેજ, નિકોલ, મણિનગર, સાબરમતી અને ઈશનપુર જેવા વિસ્તારોમાંથી કુલ 10 નવા કેસ નોંધાયા છે. તો મિત્રો, અત્યારે હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક, કોમેન્ટ, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.